ભારતીય વાયુસેનાએ કઈ સૈન્ય કવાયતમાં જે છે ભાગ લેનાર પ્રથમ બિન નાટો દેશ બન્યો છે સાહેબ? એક કવાયત જેમાં સામાન્ય રીતે જે છે નાટો દેશના સભ્ય દેશો જ ભાગ લેતા હોય છે. પહેલી વખત ભારતીય વાયુસેના જે છે ભાગ લે છે અને આમ એક પરંપરા જે છે તોડવામાં આવે છે ભારત માટે, અને બિન નાટો દેશોમાં પહેલા નંબર પર આવે છે. ઓશન સ્કાય ઇઝ ધ રાઈટ આન્સર છે. તો આ જે છે સ્પેન દેશ દ્વારા આયોજિત કરવામાં આવી છે. તો ભારતીય વાયુસેના જે છે ઓશન સ્કાય એક્સરસાઇઝમાં ભાગ લેનાર પ્રથમ બિન નાટો દેશ બની જાય છે. યજમાન દેશ કોણ છે? કારણ કે આમાં ઘણા બધા દેશો જે છે ભાગ લેતા હોય છે. તો આ જે છે સ્પેનિશ વાયુસેના દ્વારા એટલે સ્પેન દ્વારા આયોજન થાય છે. ગાંડો એરબેઝ ને એટલે પાગા આપણે જો આ ગાંડો એરબેઝ જો હોય તો કેનારિયાસ ગ્રેન કેનારિયા જે છે સ્પેન ના ખાતે આયોજિત થાય છે. તો આપણે તો ગાંડો જે છે એરબેઝ ખાતે નામ આપવામાં આવેલું છે, જેમાં અન્ય જર્મની છે, ગ્રીસ છે, પોર્ટુગલ, અમેરિકા, ભારત સહિત 50 થી વધુ જે છે દેશોના અલગ અલગ જે છે વિમાનોનો સમાવેશ થાય છે. આની અંતર્ગત ભારતીય વાયુસેના પણ જે છે એરબસ C-295 પરિવહન વિમાનો જે છે આમાં પહેલી વખત જે છે કવાયતમાં ભાગ લઈ રહ્યા છે.